નમસ્કાર TV9 સમાચાર સાથે હું છું શિવાની। સૌથી પહેલા જુઓ ગુજરાતમાં વરસાદના ટોપ 9 ન્યૂઝ। રાજ્યના 103 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે। મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકામાં ભારે વરસાદ। વડોદરા શહેરમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ, તો પાદરામાં 4 કલાકમાં પોણા 3 ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન। 15 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ। વડોદરા શહેરને ફરી એકવાર મેઘરાજાએ ધમરોળ્યું છે। વડોદરામાં માત્ર 6 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી વહેતા થયા, તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પાણી ભરાતા શહેરના 3 ગરનાળા બંધ કરવાની નોબત આવી હતી। રેલવે સ્ટેશનથી અલકાપુરી વિસ્તારને જોડતું ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે। જેતલપુર અને નટરાજ ગરનાળું પણ બંધ કરાયું છે। ખેડા જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નડિયાદ, માતર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। સતત વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો। ભારે વરસાદ પડતા ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ। ભારે વરસાદને કારણે ખેડાના રાજપુર ગામથી પસાર થતી વાત્રક નદીની જળ સપાટીમાં વધારો થયો। અચાનક પાણીનો પ્રવાહ વધતા ત્યાંથી પસાર થતું જેસીબી વાત્રક નદીમાં ફસાયું। જેસીબીનો ચાલક પણ અંદર કલાકો સુધી ફસાયો, જેથી સ્થાનિકો દ્વારા ચાલકને જેસીબીમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ। બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। અંબાજીમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। તો અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। ભિલોડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। લીલછા, ખલવાડ, માંકરોડા, ભવનાથ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ભિલોડા સ્ટેટ બેંક વિસ્તારમાં પાણી ભરાયા। અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો। બાબરા, ખાંભા સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। બાબરામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા, તો બાબરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો। રાજકોટના જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જસદણ પંથકમાં ભારે વરસાદ વરસ્યો। લીલાપુરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। આટકોટ, જીવાપર, કમળાપુર, ભાડલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કર્યું। અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે। દાહોદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ। આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે।